અંબાજીના ગાયત્રી તીર્થ ખાતે 5 દિવસીય જીવન સાધના શિબિરનું ભવ્ય સમાપન થયું। વેકેશન દરમિયાન યોજાયેલી આ શિબિરમાં 200 જેટલા બાળકો અને યુવાનોએ જીવન જીવવાની કળા શીખી હતી। શિબિરમાં દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ અને સ્વાભિમાન વિષયક ખાસ સત્રો યોજાયા હતા। આ ઉપરાંત બાળકોને મોબાઈલ અને સોશિયલ મીડિયાના દૂષિત પ્રભાવોથી બચવા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અને અહીંયા આવીને પહેલાં તો અમે 3 વસ્તુ શીખ્યા: ડિસિપ્લિન, યુનિટી અને ટાઈમ પંક્ચ્યુઆલિટી। અલગ અલગ જિલ્લામાંથી આવતા ભાઈઓ બહેનો સાથે અમે સંગઠનમાં રહીએ છીએ, ભેગા રમીએ છીએ, જમીએ છીએ અને અમે અહીંયા અલગ અલગ કાર્યક્રમ કરીને બહુ જ મજા કરી છે। અમે વૈદિક ગણિત ભણ્યા, પછી સ્પોર્ટ્સમાં અત્યારના ટેકનોલોજીના યુગમાં નાના બાળકો મોબાઈલ તરફ બહુ જ આગળ વધી રહ્યા છે। જે લોકો પહેલાં બહારની ગેમ્સ રમતા હતા તે અત્યારે લોકો ભૂલી ગયા છે। તો અત્યારે અમે અહીંયા અલગ અલગ ગેમ્સ રમાડીને, રમતગમત કરાવીને અમને બાળપણની યાદ આવી ગઈ। પછી સ્ત્રીનું મહત્વ, યુગ નિર્માણ એટલે સ્ત્રી અને સ્ત્રી એટલે યુગ નિર્માણ, એ રીતે અમને જાણવા મળ્યું છે।